નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં મુસીબતો આવી જાય તો એ મુસીબતોનો સામનો કેવી રીતે કરવો, કેવી રીતે જીવન જીવવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। તમારા જીવનમાં ગમે તેટલી મુસીબતો આવી જાય એનાથી ફરક નથી પડતો, ફરક તો એનાથી પડે છે કે તમે એ મુસીબતોનો સામનો કેવી રીતે કરો છો અને એ મુસીબતોનો સામનો કરીને પોતાનો રસ્તો કેવી રીતે બનાવો છો। જો જીવનમાં એકવાર સાચો ફેંસલો લો તો પછી પાછું વળીને ના જોતા, કારણ કે પાછું વળીને જોવાવાળા ઇતિહાસ નથી બનાવી શકતા। સંઘર્ષના સમયે ગભરાવું ના જોઈએ, કારણ કે માણસ સંઘર્ષ કરતો હોય ત્યાં સુધી એકલો હોય છે, પછી સફળતા મળ્યા પછી તો આખી દુનિયા તેની સાથે હોય છે। જીવનમાં એક વાત યાદ રાખજો દોસ્તો, કે જો તમારે સારા દિવસો જોવા છે તો ખરાબ દિવસોથી પણ લડવું પડશે। ખરાબ સમય તમને એ શીખવાડે છે કે વધારે મહેનત કર, નહીતર આનાથી પણ વધારે ખરાબ સમય આવશે। લોકો શું કહે છે એ વાત પર ધ્યાન આપવા કરતાં તમારા લક્ષ્ય પર ધ્યાન આપશો તો સફળતા મેળવી શકશો। આપણામાં રહેલી કમીઓને ફક્ત આપણે જ દૂર કરી શકીએ છીએ, બીજું કોઈ નહીં, કારણ કે બીજા તો અહીં ફાયદો ઉઠાવવા માટે બેઠા છે। સાચું બોલવાનું તો દૂર, પરંતુ આજકાલ કેટલાક લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા। તમારા દુઃખી થવાથી કે રડવાથી કોઈને કંઈ ફરક નથી પડતો, એટલા માટે લોકોની સામે હંમેશા ખુશ રહો। હવે તો લોકોને જૂઠા લોકો જ પસંદ આવે છે। થોડું પણ સાચું કહી દઈએ તો પોતાના જ રિસાઈ જાય છે। વહેતા પાણીની જેમ વહેતા જાવ, કચરો એની આપમેળે કિનારા પર આવતો જશે। સંબંધોને સાચવવા માટે ક્યારેક આંધળા, ક્યારેક બહેરા તો ક્યારેક મૂંગા પણ બનવું પડે છે। તમારી ખુશીઓ ભલે ગમે તેની વચ્ચે વહેંચો, પરંતુ તમારું દુઃખ, તમારું દર્દ, તમારો ગમ એ તો ભરોસાવાળી વ્યક્તિને જ કહેવું જોઈએ। મળેલા સમયને સારો બનાવો મિત્રો। જો સારા સમયની રાહ જોવા બેસો તો આખી જિંદગી નીકળી જશે। જીવનમાં હંમેશા તકલીફ એમને જ આવે જે જિમ્મેદારી ઉઠાવવા માટે હંમેશા તૈયાર હોય છે, બાકી કંઈ નહીં કરવાવાળાને તો કંઈ પણ ફરક નથી પડતો। અફસોસ એ વાતનો નથી કે જિંદગી તમાશો બની, પરંતુ અફસોસ તો એ વાતનો છે કે બધા જ કલાકાર પોતાના હતા। જે દરવાજા ઉપર તમારી કદર ના થતી હોય એ દરવાજાને વારંવાર ના ખખડાવશો। મતલબના સંબંધો જેટલી જલ્દી બને છે એટલી જલ્દી એ તૂટી પણ જતા હોય છે। જેને તમારો સાથ નિભાવવો છે એ કેવી પણ પરિસ્થિતિ હશે એ તમારો સાથ જરૂર નિભાવશે। તે ક્યારેય પણ પરિસ્થિતિનું બહાનું નહીં કાઢે। જ્યારે પણ આપણો ખરાબ સમય ચાલી રહ્યો હોય ત્યારે જે માણસ આપણો સાથ છોડી દે ને, એ ભલે આપણું પોતાનું પણ કેમ ના હોય, તેમ છતાં એ આપણા દિલથી નીકળી જ જાય છે। દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। વિડીયો જોવા માટે આભાર।